જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વાઘની પજવણીનો વિડીયો વાયરલ થયો હતો। આ કેસમાં નિયામક રાજદીપસિંહ ઝાલાએ આપેલી સૂચનાને પગલે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। બંને સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ગીરમાં પણ સિંહની પજવણી થઈ હતી। તે કેસમાં 8ની આરોપીની અટકાયત કરવામાં આવી છે। ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રંગ શાખા છે તેની મદદથી આ ગુના સબબે 2 તમોદારને અટકાયત કરવામાં આવેલ છે, જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ ઉંમર 43 અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ ઉંમર 35। બંને તોમતદારો બોડીના છે, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ, અને તેઓ તારીખ 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવેલા હતા અને તેમના દ્વારા વાઘની પજવણી કરવામાં આવેલ હતી। તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।